કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે કેળાનું શાક બનાવવાનું છે. તો તેના માટે 4 કેળા આપણે ધોઈને લઈ લીધી છે. કોથમરી છે, લીધું છે અને અહીંયા ચટણી પણ તૈયાર કરી લીધી છે. બધી રીતે કેળાનું શાક બનાવીશું. તો પહેલાં આપણે કેળાને ફટાફટ છોલી લઈશું. કેળા આપણા ઘરે ઝાડ છે કેળાનું, એ કેળા છે. આપણે શાક બનાવીશું કાચું કેળાનું. તો ફ્રેન્ડ્સ, કેળા છોલાઈ ગઈ છે. હવે તો તેને આપણે સુધારી લઈએ. જો અહીંયા આપણે કેળા લીધી છે. ફ્રેન્ડ્સ, આપણે ગેસ ઉપર હલવાઈ મૂકી દીધી છે ને હવે આપણે જરૂર પ્રમાણે તેલ લઈ લેશું. તેલ હીટ થાય એટલે આપણે રાઈ, જીરું, તજ, બાદિયા, સૂકી મેથી અને તમાકપત્રી નાખી દઈશું. મરી છે. તો ફ્રેન્ડ્સ, રાઈ જીરું પકડી ગયા છે. હિંગ, મીઠો લીમડો અને હવે આ કેળા છે કાચી આપણે નાખી દઈશું તેમાં. અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, અહીંયા થોડીક 50% ચડી ગઈ છે, પણ હજી આપણે તેને સીજવા દઈશું થોડી વાર ઢાંકીને. જો ફ્રેન્ડ્સ, હવે આપણે નાખી દઈશું લીલા મરચાં અને આ લસણવાળી ચટણી છે એ નાખી દઈશું. મસાલો અને અહીંયા નાખીશું થોડી ખાંડ. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, લસણની ચટણી મસાલો સરસ પાકી ગયો છે અને હવે આપણે સિંગદાણાનો ભૂકો નાખીશું અને નાખીશું લીંબુ. તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, તૈયાર છે અહીંયા આપણું કેળાનું શાક. હવે આપણે ગાર્નિશિંગ માટે કોથમરી નાખી દઈશું. તો તૈયાર છે આપણું કેળા.